આગળનો ગ્રંથ આવે જલભેદ. જેમ મહાપ્રભુજીએ ભક્તિવર્ધનીની વાત કરી, કથા શ્રવણ આદિની વાત કરી, સત્સંગની વાત કરી, પણ કોના મુખે કથા સાંભળવી? અને અહીંયા જે 20 લક્ષણ કરતા પણ 20 પ્રકાર વક્તાના, સત્સંગ કરાવનારના, અને આ લક્ષણ ભાગવત કથાકારના નથી. ભાગવતના વક્તાની ત્યાં ભાગવત પ્રકરણ સુબોધનીમાં જે ચર્ચા થઈ અધિકાર લીલા, એ ત્યાં ભાગવતના અધિકારીઓની ચર્ચા છે. અહીંયા કોના મુખે ને કોના સંગે, મુખ કરતા પણ કોના સંગથી સત્સંગ શ્રવણ કરવું, એના લક્ષણો મહાપ્રભુજી આપણને આપે છે. પણ મહાપ્રભુજી બહુ વિશેષ યુક્તિપૂર્વક એ લક્ષણો સમજાવે છે. અને એ યુક્તિ મહાપ્રભુજી દુનિયામાં અનેક પ્રકારના જલ છે, એ જલના ઉદાહરણ આપી અને મહાપ્રભુજી વક્તાઓના લક્ષણ આપણને સમજાવે છે, જેથી તુરંત આપણે સમજી જઈએ. જલભેદ ગ્રંથ 6 ટીકાઓ એના પર પ્રાપ્ત છે, 21 શ્લોકમાં, અને મહાપ્રભુજીનું શ્રીઅંગમાં કંઠરૂપ આ જલભેદ ગ્રંથ છે. 21 શ્લોકમાં મહાપ્રભુજીએ 20 પ્રકારના વક્તાઓની ચર્ચા કરી છે. અને આગળ પંચપદ્યાની આવશે, એટલે શ્રોતાઓની ચર્ચા આવશે. પ્રથમ શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, હરિને નમસ્કાર કરી નમસ્કૃત્યમ હરિમ વક્ષે, હું કહું છું તદગુણાન વિભેદકાન વિંશતિધા, એટલે કે 20 પ્રકારના એ મનોવિકારો અથવા વક્તાઓના લક્ષણો એની હું ચર્ચા કરીશ. અને એ સાંભળવાથી સર્વ સંદેહ વારકમ, સર્વ સંદેહ નિવારણ થઈ જશે. અને આમ અધિકારીઓની વિભિન્ન પ્રકારના વક્તાઓની, અધિકારીઓ કરતા પણ વિભિન્ન પ્રકારના વક્તા આદિની વાતો કરી. આપણે તો શ્લોકો પ્રમાણે જોવા જઈશું તો પછી 6 આમાં જ વાગી જશે, એટલે હું સીધા લક્ષણો પર તમને સમજાવીશ. સૌથી પહેલા મહાપ્રભુજી કુવાના જળની વાત કરે છે કે એ વક્તા કેવા, તો કે ભગવદ ગુણોનું જે ગાન કરનારા, સ્વર તાલ લયથી જે ગાન કરે છે, એટલે કે જે ગંધર્વો છે, ગંધર્વો છે એ અદ્ભુત રીતે સૌંદર્યયુક્ત ગાન પ્રભુનું કરે છે. એ ગાયકો એ ગંધર્વો જેવા છે. અને એ ગંધર્વો કુવાના જળ જેવા છે, કે જેમ કુવાનું જળ આપણે પાન કરીએ મધુરું લાગે, મીઠું લાગે, પોષક લાગે, પણ એનું એ છે કે જેટલું એને કાઢતા જાઓ એટલું એ શુદ્ધ આવતું જાય. એને જો બંધ કરી દો તો એમાં દુર્ગંધ આવવા લાગે. તો આ વક્તા એવા છે કે જેમાં જેટલું એ ગાતા જાય એમાંથી જલ પ્રગટ થતું જ જાય. આ ગંધર્વો છે. બીજા પ્રકારના વક્તાની વાત કરી જે પુરાણોની કથાઓ કરે છે, પુરાણી, અને કેવળ કથા કહેતા કથા આવેશવાળા થઈ જાય છે. ભગવત કથા જે પુરાણીઓ છે, કરનારા છે, એ નહેરના જળ જેવા છે. જેમ નદીમાંથી નહેરનું જળ જાય અને છેક ખેતરો સુધી પહોંચે અને બધા માટે નિમિત્ત બને, એ નહેરના જળ જેવા છે. આગળ જે કુટુંબનું પોષણ કરનારા, ધન સંગ્રહ અને યશ માટે કથા ગાન કરનારા, અને તેમનું મુખ્ય પ્રયોજન એમનું સંસાર સચવાય એના માટે જે ગાન કરનારા છે, એ ખેતરમાં જ્યારે જળ લઈ જવામાં આવે તેમાં નીક બનાવવામાં આવે, નાનકડી નહેરો, નીક, એ એના જળ જેવા છે કે જે વહે તો છે, પ્રવાહ નાનો છે, એમનો કોઈ બહુ વિશાળ પ્રવાહ નથી, કદાચ એમની એટલું જ્ઞાન કે સમજ કે એટલી વિશાળતા એમના ચિત્તમાં નથી, પણ એનાથી અન્ન પકવાય છે. એટલે કે એ નહેરો જાય ત્યારે ખેતરમાં એ અન્ન પકવે છે ખરા, એટલે કે એનું શ્રવણ કરતા કરતા ક્યાંક ભાવ ઉત્પન્ન થાય છે. આગળ ચોથા પ્રકાર કયા, કે જે લૌકિક પ્રકારના ગણિકા આદિના ગાન અને જુગાર ને મદ્યપાન ને આદિ વ્યસનોમાં જે ફસાયેલા પણ છે ગાયકો બધા. ઘણા લોકો જોઈએ ને એમ બહુ સારા ગાતા હોય, ગાયક બહુ સારા હોય, પણ એનું આચરણ જરાય ના હોય. અત્યારે પણ સમાજમાં જુઓ તો મોટા મોટા નામાંકિત કલાકારો ભલે ભજન ગાતા હોય કે કોઈ ક્લાસિકલ સંગીત ગાતા હોય, પણ તમે એનું જીવન જોવા જાઓ તો એ બધું આવામાં જ પડ્યા હોય. તો એ કેવા છે, તો કે નદીની બાજુમાં થોડા પાણીના ખાબોચિયા થઈ ગયા હોય ને બહુ મલિન જે થઈ જાય, એ એવા ખાબોચિયા જેવા પાણીવાળા છે. આપણને કદાચ એ ટીવીમાં કે ટેપમાં સાંભળવું ગમે, પણ એનું પોતાનું જીવન કંઈ ના હોય એમાં.
એ સંબંધી ન, ખાલી એક કંઠ એનો મધુરો હોય પણ એને ભાવ ન હોય એમાં. તે આવા ખાબોચિયાના ખાડા જરા જલ સમાન છે. આગળ કહ્યું કે કેવલ પોતાના પેટ ભરવા માટે ગુણગાન કરનારા જે છે એ ઘરની બહાર જે ખાડ કૂવો બનાવી રાખીએ એવા ખાડાના પાણી જેવા છે. આગળ કહ્યું ભગવત શાસ્ત્રોને જે નિરંતર અભ્યાસ કરી અને હૃદય તથા બુદ્ધિને ભગવત ભાવ ધારણ કરી અને જે ગાન કરે છે પ્રભુના, જેને શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે, જેના હૃદયમાં શુદ્ધ ભાવ છે, એ વક્તા કેવા છે? તો મહાપ્રભુજી એની સરખામણી વિશાળ જળાશય જેવી કરે છે. કે જ્યારે ગામની બહાર મોટું જળાશય હોય અને એનાથી બધાનું જલ પ્રાપ્ત થતું હોય અને બધાનું જીવન નિર્વાહ ચાલતું હોય, તરસવાળાને તૃપ્તિ થતી હોય, એમ બધાને સંતોષ આપનારા છે. કે આવા વિશાળ જળાશય જેવા એ ગાયકો છે. આગળ કહ્યું જે શાસ્ત્ર અભ્યાસથી શ્રોતાઓના સંદેહોનું નિવારણ કરનારા વક્તા છે. જે શાસ્ત્રનું અધ્યયન કરે અને શાસ્ત્રોનો સાર કાઢી એ શાસ્ત્રોને એટલા સુંદર રીતે અભિવ્યક્ત કરે કે સમગ્ર શ્રોતાઓના સંદેહોનું નિવારણ થઈ જાય. એમ થઈ જાય કે અમે તો આટલા પ્રશ્નો લઈને આવેલા, પણ અમારા તો બધા પ્રશ્નોના ઉત્તર મળી ગયા, બધાનું સમાધાન કરી દે. એ છે પીવા લાયક પાણીનું વિશાળ જળાશય જે હોય. એક મોટું જળાશય હોય, એમાં બધા પી ન શકતા હોય પણ એનો નિર્વાહ ચાલતો હોય. પણ આ કેવા છે કે જેમ વિશુદ્ધ જળાશય હોય, જેમાં જરાય મલિનતા ન હોય અને તમને એમ લાગે કોઈ ચોખ્ખું જળાશય જુઓ, તમને એમ લાગે આ તો પીવા જેવું પાણી છે. અને પીવા લાયક વિશાળ વિશુદ્ધ જળાશય જેવું હોય એવા જળાશય જેવા આ વક્તાઓ છે. 8મા પ્રકારના વક્તાઓની વાત કરી કે જે શાસ્ત્ર અભ્યાસી હોય, સંદેહ નિવારક હોય અને ઉપરાંત પોતે ભક્તિ ભાવથી પરિપૂર્ણ હોય. ઘણા શું વિદ્વાન હોય, સંશયો સમાપ્ત કરી દે, પણ એની અંદર ભાવ ન હોય, તર્ક હોય, એવા લોજિક આપીને તમને કન્વિન્સ કરી શકે, તો એ મીઠા પાણીના જલાશય. પણ એની આગળ એક સ્ટેપ લઈ જઈએ તો શાસ્ત્ર અભ્યાસ હોય, સંદેહ નિવારક હોય અને પોતે ભાવથી પરિપૂર્ણ હોય. એમની ભાવના આપણને સ્પર્શ કરી જાય તો એ વક્તાઓ છે કે જે સુંદર કમળોથી ઉગેલા જળાશય જેવું, કે કોઈ એક સુંદર રમણીય સરોવર હોય અને એમાં સુંદર કમળો ખીલ્યા હોય અને એ જળાશય જોઈને જ આપણા મનમાં ટાઢક થઈ જાય. કેવું સુંદર દ્રશ્ય છે, કેવું રમણીય દ્રશ્ય છે. એ એવા જળાશય જેવા પરમ પાવન કરનારા, ચિત્તને પરમ શાંતિ અને આનંદ આપનારા વક્તાઓ છે. 9મા લક્ષણ બતાવ્યા વક્તાના, જે ભગવત પ્રેમથી પરિપૂર્ણ હોય પણ ભાવ ખૂબ હોય પણ શાસ્ત્રનો અભ્યાસ એને ન હોય. ઘણા એવા હોય, બોલવામાં ચતુર હોય, સુંદર વક્તવ્ય કરીને બધાને સમજાવી શકતા હોય, ખૂબ ભાવ હોય, એના હૃદયમાં ખૂબ ભાવ હોય, પણ શાસ્ત્ર અભ્યાસ ન હોય. તો એવા વક્તાઓ એ નાના નાના તળાવોના જળ જેવા છે કે નાની નાની જગ્યાએ જ્યારે રસ્તામાં જતા હોય, નાનકડું જળાશય દેખાય તો મુસાફરોને એ જલથી તૃપ્ત કરી દે. આગળ કહ્યું જે નિષ્કામ ધર્મ કર્મમાં નિષ્ઠાવાળા હોય પરંતુ શાસ્ત્રોને વ્યવસ્થિત રીતે અભ્યાસ એમણે ન કર્યા હોય ગુરુ આદિ પરંપરા દ્વારા, અને હૃદયમાં ભાવ પણ ન હોય, તો એ નાનકડી તળાવડી જેવા છે. કે એક વાવ હોય, તળાવડી હોય કે જ્યાં જઈને જોવું પડે, ને વરસાદ ટાઈમે જ ભરાય, એમ કાયમ એમાં પાણી ન હોય, ઉનાળો આવે તો સુકાઈ જાય. તો આ એવા વક્તાઓ છે. આગળ જે યોગ, ધ્યાન અને પરમ કૃષ્ણ તત્વ, પરમ પ્રેમથી ભરાયેલા હોય ઠાકોરજીના, એ વરસાદના જળ જેવા વક્તા છે. કે જ્યાં વરસાદનું જળ પડે અને સુકાયેલી ભૂમિ હોય, બધું સુકાઈ ગયું હોય, પણ જ્યાં વરસાદ પડે તો બધે લીલોતરી છવાઈ જાય. એમ એવા વક્તા હોય કે એને સાંભળો અને નાસ્તિક વ્યક્તિ પણ એને સાંભળવા આવે ને તો એના હૃદયમાં ભાવથી પરિપૂર્ણ થઈ જાય. આગળ 12મા પ્રકારના વક્તાને બતાવે છે તપ, જ્ઞાન અને વૈરાગ્ય ની સાધનામાં તત્પર હોય પણ પ્રભુમાં પ્રેમ નથી, પણ એને તપ છે, એની અંદર જીવનમાં જ્ઞાન છે, વૈરાગ્ય છે. તો મહાપ્રભુજી કે એ પરસેવાના જળ જેવા છે. જેમ માણસ ઉનાળામાં જતે હોય ને પરસેવો એને ટાઢક પણ આપે, પોતાને ટાઢક આપે, પણ એ પરસેવા દ્વારા એનો પરિશ્રમ નિવારણ પોતાનું થાય પણ એક બીજાના કાર્યમાં ના આવી શકે. આગળ 13મા પ્રકારના વક્તાની વાત કરી કે જે ભગવત કૃપાથી અને ભગવદીઓની કૃપાથી જેમને સાક્ષાત પ્રભુના દિવ્ય મધુર સ્વરૂપો
નું અલૌકિક જ્ઞાન થયું હોય, અનેક ભાવ ભાવનાઓ અને પ્રભુની માધુર્ય એ પરમ જ્ઞાન પ્રગટ થયું હોય એ ભાવનાનું, તેવા વક્તાઓ એ પર્વત પરથી પડતા એ નિર્મળ ધોધ જેવા છે. શ્રેષ્ઠ જલ જેને કહીએ કે વરસાદ જે પર્વત પરથી ધોધ પડતો હોય અને એ એવું શુદ્ધ જળ હોય, અનેક પ્રકારના મિનરલ્સ એમાં હોય, પૌષ્ટિક હોય, દરેક પ્રકારથી વિશુદ્ધ એ હોય, તો જે પરમ અલૌકિક પ્રભુની દિવ્ય લીલાઓને જાણનારા વક્તાઓ છે અને એમના હૃદયમાંથી એ ધોધ, કારણ કે ધોધ રોકાય નહીં, એ વહેતો જ જાય, વહેતો જ જાય, વહેતો જ જાય, વહેતો જ જાય, અને એના હૃદયમાંથી વિવિધ પ્રકારના ભાવો વહેતા જ જાય, વહેતા જ જાય, વહેતા જ જાય. તો એ આવા ધોધ જેવા વક્તાઓ છે, એવા જળવાળા છે. 14મા પ્રકાર કયા? કે જે સકામ ઉપાસના કરનારા છે, અન્ય અનેક પ્રકારના દેવદેવીઓની ઉપાસના કરે, એની આસક્તિ હોય અન્ય ઉપાસનાઓમાં, પણ કથા પાછી કૃષ્ણ નહીં કરે. અને એવા જે વક્તાઓ છે તે પૃથ્વી પર પડેલા ઝાકળના બિંદુઓ જેવા છે કે દૂરથી દેખાય પાણી કેવો પાણી છે, પણ એ કોઈની પ્યાસ ન બુઝાવી શકે, અને જ્યાં સૂરજ નીકળે તો એ ક્યાં ગાયબ થઈ જાય ખબર ન પડે. એમ એની પોતાની નિષ્ઠા જેની કથા કરે છે એમાં નથી, તો એ બીજાની અંદર પણ નિષ્ઠા ન જગાવી શકે. જેના મુખે કથા સાંભળો એને પોતાને નિષ્ઠા છે. સાંભળો ભાગવતજી કોઈના મુખે, પણ એને પોતાને કૃષ્ણમાં નિષ્ઠા છે. એની નિષ્ઠા કોઈની હોય અને ગાય કોઈની કથા, તે પૂરો ન્યાય એની કથાને ના આપી શકે. અને એટલા માટે ઝાકળના પાણી જેવા છે, જે કેવલ દૂરથી સુંદર લાગે પણ ક્યારેય કોઈની તરસ ન छिपाવી શકે. આગળ 15મા પ્રકાર જળનો કયો કે જે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરનારા હોય, મર્યાદા નવદા ભક્તિ કરવામાં જે તત્પર વક્તાઓ હોય અને જેમના હૃદયમાં ભગવત પ્રેમ પ્રગટ થયો હોય, એ વક્તાઓ જે વરસાદી જળથી જે નદીઓ વહેવા લાગે. ઘણીવાર એમ નદી ના હોય, સુકાયેલું હોય, પણ વરસાદ પડે ત્યારે નદીઓ વહેવા લાગે. એમ આ પ્રકારના વક્તાઓ આ છે કે જ્યારે પણ આવા કોઈ પ્રસંગ આદિ આવે તો એમના હૃદયમાં ભક્તિનો ભાવ સ્ફુટ થવા લાગે છે. પણ એ પ્રસંગોપાત હોય, વરસાદ પડે ત્યાં સુધી વહે અને પછી પાછું જલ્દી સુકાઈ જાય. આગળ કહ્યું છે મર્યાદા માર્ગી વક્તાઓ, જેમને કથામાં પોતાને પ્રેમ ન હોય, પણ જ્યારે જ્યારે કથા કરે ત્યારે એની શ્રદ્ધા બની રહે. બહુ એટલું એની અભિવૃદ્ધિ પણ ન થતો હોય, પણ સ્ત્રી પ્રેમો ને એક લિમિટ એના પ્રેમની હોય, અને સીમિત માત્રામાં પ્રેમ જેના હૃદયમાં હોય, અને એ જે મર્યાદા માર્ગી કથા કરનારો વક્તા હોય, એ 12 માસ વહેતી નદીઓ, અને જેનાથી પૂર આવતું કે નથી ઘટતું જળ, કે એમાં નથી પૂર આવતું, જે 12 મહિના એક સરખું જળ રહે એવી નદીઓ જેવા એ વક્તા હોય. એ એવી નદી જેવા છે કે જે એક સરખું એનું વહેણ રહે, ન વધે ન ઘટે. 17મા પ્રકારના વક્તાની વાત કરી કે જે જન્મોની સાધના દ્વારા જે ભાવ સંપૂર્ણ થયો હોય, અનેક જન્મોથી જે ભક્તિ કરતો આવ્યો હોય અને જન્મોની ભક્તિ એના હૃદયમાં સંચિત થઈ હોય અને એને કારણે એ ભગવત ભાવને પામ્યો હોય, અને છતાંય એ સત્સંગ અને દુસ્સંગની અસર એના ભગવત ભાવ ઉપર, એના ભાવમાં ભરતી લાવે ને ઓટ લાવે. એમ ભાવ હોય, ભક્તિ હોય, પણ જેવો સંગ મળે, સારો સંગ મળે તો એને ભરતી આવી જાય, અને કોઈ દુસ્સંગ મળે તો એનો ભાવ ઘટીએ જાય. એવા પ્રકારના એ વક્તા હોય કે જેનો ભાવ સ્થિર ન રહેતો હોય, તો એવા વક્તાઓ જે એ સતત વહેતી નદી કે જેમાં વરસાદ આવે ત્યારે પૂર આવી જાય અને ઉનાળો આવે તો સુકાઈ જાય, એવી નદીઓ જેવા એ વક્તાઓ છે. 18મા પ્રકારના વક્તાની વાત કરી કે જેની ઉપર એની આસપાસનું વાતાવરણ અસર કરે છે, અને એ વાતાવરણની અસરને કારણે એના ભગવત ભાવ ઉપર અસર થાય છે. તો એ સમુદ્ર તરફ જતી નદીઓ જેવા છે કે અનુકૂળ વાતાવરણ મળે ત્યારે ભરતી થઈને ભગવાન તરફ એ જાય છે. 19મા પ્રકારના વક્તાઓ શાસ્ત્રોમાં બતાવેલા 6 પ્રકારના સમુદ્ર જેવા છે. એવા 19મો પ્રકાર બતાવ્યો કે શાસ્ત્રોમાં 6 પ્રકારના જે સમુદ્રની વાત કરી છે કે ક્ષારોદ, ઈસરસોદ, સુરોદ, ધ્રુતોદ, ક્ષીરોદ, દધિબંથોદ અને અમૃતોદ. આ 6 સાગર કયા છે? આ એના જેવા વક્તાઓ છે કે જે લૌકિક વૈદિક ગુણોના મિશ્રણથી ભગવત ગુણગાન કરનારા વક્તાઓ છે.
જેના જુદા જુદા પ્રકારના સમુદ્ર પ્રમાણેના લક્ષણો બતાવ્યા છે કે આવો સમુદ્ર આવા પ્રકારનો, તેનામાં આ પ્રકારના લક્ષણ, એવા મહાપ્રભુજે વિસ્તારથી એમાં ચર્ચા કરી છે. અને 20મા પ્રકારના વક્તાની જે વાત કરી કે આ જેટલા જળ બતાવ્યા એના સિવાયના જેટલા જળ છે એ 20મા પ્રકારના વક્તાઓ છે. અને આમ મહાપ્રભુજી આ જલભેદ ગ્રંથમાં 20 પ્રકારના વક્તાઓની ચર્ચા કરી, ગ્રંથને વિરામ આપી હવે શ્રોતાઓની ચર્ચા કરે છે. બોલો કૃષ્ણ કનૈયા.